करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। અત્યારે લઈએ છીએ સ્વાધિગણ। આમ સ્વાધિગણનો સમય જે છે એ 7નો રહેશે, પણ આજે જરા સામગ્રી ગોતતા મોડું થયું મારે। ક્યાં ને ક્યાં કેમેરો ને પેન ને સ્લેટ ને બધું, એટલે પછી 8નું ગોઠવ્યું, પણ હવે પછી 7 જ રહેશે। અત્યારે આ એક જ લઈશું, ધીમે ધીમે પાછા સેટ થઈએ। આવતીકાલે સવારમાં ભવાદિગણ રહેશે સવારમાં, અને સાંજે 7 થી સ્વાધિ અને 9 થી પાછા કૃત છે, પણ કૃતને હજી અનુકૂળતા આપણે લઈશું। ધીમે ધીમે 3 કરીશું। સ્વાદિમાં આવીએ એટલે કે 5મા ગણમાં સ્વાદિભ્ય સ્નુઃ। તો સ્વાદિભ્ય સ્નુઃમાં છેલ્લે આપણે 1712 જોજો બરાબર છે કે કેમ। 1712 સૂર્ય ત્યાં સુધી જોઈ ગયા છીએ। 13 થી 1713 થી જોવાનું બાકી છે। બરાબર છે? હા, નંદનની થોડુંક માથું ઊંચું રાખો અને મોબાઈલને આડો કરી દો। મારા ચોપડામાં 1709 સુધી છે। હે, ચોપડામાં 1709 સુધી લખેલું છે। એકાદો ક્લાસ મિસ થઈ ગયો છે છેલ્લે। બની શકે। બને. એટલે મેં થોડા આગળ કન્ફર્મ પણ કરી, જેથી આમાં સમય નહીં બગડે। અચ્છા, તો 1713મો ધાતુ જે છે શ્રુ, શ્રવણે। શ્રુ અનુદાત્ત છે નીચે, પણ અનુનાસિક નથી। શ્રવણે તો એનો અર્થ છે સાંભળવું, સાંભળવું। શ્રુ નો શ્રુ જ છે, પણ પછી શ્રુનું જે બન્યો છે એ આપણે વિકરણ પ્રત્યય નું, આમ શ્નુ છે, આમ શ્નુ છે। સ્વાદિભ્ય સ્નુઃ, પણ એમાંથી નાનો પાછો અણ પણ થયો છે। સાથે સાથે બીજું પણ પરિવર્તન આવ્યું છે। પરિવર્તનમાં પહેલા તમે જોશો શ્રુ જોશો, તો શ્રુની અંદર તાલવ્ય સ તો છે, તાલવ્ય સ તો છે, પણ સાથે સાથે ર પણ છે, રેફ જેને આપણે કહીએ છીએ, અને પછી ઉ છે, પછી ઉ છે। તો 3 થઈ જશે। શ્રુમાં આગળના શ્રુમાં જોશો તો, ધાતુમાં જોશો તો તાલવ્ય સ છે, રકાર પણ છે, યાની રેફ છે, ર છે, કારણ કે આપણે રકારને રકાર નથી કહેતા, પણ રેફ કહીએ છીએ, તો એ પણ છે। પણ પછી જ્યારે શ્રુણુ બને છે ત્યારે તાલવ્ય સ તો ખરો, પણ રેફ જતો રહ્યો, પ્રકાર જતો રહ્યો, ર જતો રહ્યો, અને રૂ આવી ગયો છે। શું આવી ગયું છે? રૂ આવી ગયો છે। અને અણુ તો સમજાશે પછી, રસાભ્યામ નો અણઃ સમાન પદે થી નાનો અણ થઈ જશે શ્રુણુ। તો અહીંયા એક સૂત્ર આવે છે, નવું જ આવશે, નવું જ સૂત્ર આવશે।
એટલે એ પહેલી વાર જ આવી રહી છે. સાથે આ ધાતુ બે રીતે આવ્યો છે, ભવાદીમાં પણ છે અને સ્વાદી એટલે કે પાંચમામાં પણ છે. માતાજીએ આમાં પાંચમામાં જ લીધો છે, એટલે કે સ્વાદીગણમાં જ લીધો છે. પણ વેબસાઇટ પર જોઈશું તો એ પાંચમા સ્વાદીમાં નથી દેખાતો. એ તમને બતાવું છું. ભવાદીમાં દેખાય છે. ધાતુપાઠ જે છે ને અષ્ટાધ્યાયી.com, એમાં આ ધાતુ સ્વાદીમાં નથી દેખાતો, પણ ભવાદીમાં દેખાય છે. અને ભવાદીમાં આપણે પ્રક્રિયા દરમિયાન જે સૂત્ર એક વધારાનું લાગી રહ્યું છે, એમાં આપણને જોઈ શકાય છે કે એમાં વિકલ્પે વિકર્ણ પ્રત્યય છે નું લાગી રહ્યો છે. અને સાથે સાથે પરિવર્તન પણ, એટલે કે આદેશ આવે છે. આદેશ હંમેશા હટાવી દે છે. એટલે રેફ છે, એ રેફને જગ્યાએ શ્રુ, તાલવ્ય, સ અને રૂ કરી દે છે. એટલે એનું નવું સૂત્ર છે. તો એ એક પરિવર્તન આપણે જોવાનું થશે. બાકી પ્રક્રિયામાં પછી અંગ જેવું બની જાય પછી આપણને વાંધો આવતો નથી. જે કરવાનું છે તે અંગ મહત્વનું છે. સાથે ચારેક ધાતુ આપણે ધીમે ધીમે જઈશું, ભલે 1.5 કલાક થાય તો વાંધો નથી, પણ શાંતિથી જઈશું. તો શૃણુ, શૃણોતી, હજી એક સૂત્ર જોઈશું સાથે. પછી 14માં દેખાય છે એ આપણે અત્યારે નહીં લેવાનું. કેમ? તો કે ઉભયપદી છે. ક્રૂય હિંસાયા. પછી 15 છે, 13 પછી 15 પ્રૂ છે. પ્રીતવ. આમ તો પ્રીત પરથી, પણ પ્રીત કરવું એટલે શું? તો પ્રુણુ, એમાં પણ સ્નુ શત લશકવત તદ્ધિતેથી આગલો જતો રહે છે અને પછી રસાભ્યામ નોણાથી અણુ થઈ જશે. એટલે પ્રુણુ થઈ જશે વિકર્ણ પ્રત્યે લાગીને. અને પ્રુણતિ પુનો ઓ કરધાતુ કરધાતુ કયો ગંતંગસ્ય પૂર્ણ ભવતી, પૂર્ણથી થઈ જશે. અને તૃપ્ત કરવું પરસ્મયપદી. ઉપર શુણોતી પણ પરસ્મયપદી. તો પ્રીત પરથી, પ્રીત એટલે શું? તો ત્યાં પણ એક પ્રીત એટલે સંતોષ જ આવશે, અને સંતોષ એટલે તૃપ્ત આવશે. બરાબર છે. પછી તો શૃણોતી અથવા શૃણુ, પ્રુણુ સરખા પરસ્મયપદી ધાતુ. એ પછી 16માં છે સ્પૃ. આગળ દંત્ય સ ઉમેરી લઈએ. બાકી બધું અર્થની દ્રષ્ટિએ થોડું પરિવર્તન છે. સ્પૃ પ્રીતિ પાલનયો. પ્રીત કર્યા પછી એને પાલન કરવું પડે, છોડી ના દેવાય ને. તો જોડે એક ઉમેરાઈ ગયું, પ્રીતિ પાલનયો. પ્રીતિ ચલનયો ઇતિ અન્ય. સ્મૃ ઇતિ એકે. સાથે ક્યાંક કોઈક સ્મૃ પણ કહે છે. આપણે સ્પૃ જ રાખીએ છીએ. તો સ્પૃણું થઈ ગયું. અને સ્પૃણોથી પ્રસન્ન કરવું. તૃપ્ત કરવું, સંતોષ માનવો, અને પ્રસન્ન કરવું સ્પૃ. અને 17માં દ્રુ હિંસાયામ. ઉપર ક્રુયામાં પણ છે એવો ને એવો, પણ એ ઉભયપદી થઈ ગયો છે. દ્રુ હિંસાયામ, દ્રુણુ, દ્રુણોથી હિંસા કરનાર મારડાના. તો 1, 2, 3 અને 4 સરખા આવે છે, એટલા માટે 4 ને આપણે સાથે લઈશું. અને પરસ્મયપદી છે એટલે બહુ વાંધો આવશે
નહીં, આગળ આપણે 10 કર્યા છે ભવાદીમાં એક સાથે, હવે નહીં કરીએ એટલા બધા. અચ્છા, તો આ 4 ને અત્યારે લઈશું, પણ આમાંથી 2 ધાતુ, 2 એટલે પૃ અને સ્પૃ, એ તો છાંદસૌ, આવું દેખાશે તમને. એ તો આ 2 છાંદસૌ, છંદસી દૃષ્ટાનુવિધિર્ભવતી, આવું લખ્યું છે. પણ મેં નજર કરી છે પ્રક્રિયામાં, તો કોઈ લૌકિક અને વૈદિકમાં પરિવર્તન દેખાતું નથી પ્રક્રિયામાં. પણ જ્યાં જ્યાં છાંદસૌ કહે છે, છંદસી કે છાંદસૌ કહે છે, છાંદસ કહે છે, ત્યાં મર્યાદા એ આવી જાય છે કે એ લૌકિકમાં નહીં વપરાય, માત્ર વેદમાં જ વપરાશે. ભલે પ્રક્રિયા એક સરખી હોય, પણ એને લૌકિકમાં એનો ઉપયોગ નહીં થાય. આ એની મર્યાદા રહેશે. એટલે આ 2 ધાતુ જે છે, પૃ અને સ્પૃ, એ માત્ર વેદમાં જ વપરાશે, ઉપયોગ થશે, લૌકિક સંસ્કૃતમાં નહીં થાય. તો ફરીથી યાદ કરાવી દો. શ્રુ શ્રવણે, શ્રુ શૃણુ, શૃણોતી સાંભળવું, પૃ પ્રીતૌ, પૃ પૃણુ, પૃણોતી પૃણોતી તૃપ્ત કરવું, સ્પૃ સ્પૃ સ્પૃણુ, સ્પૃણોતી પ્રસન્ન કરવું, અને દ્રુ હિંસાયામ, દ્રુ દ્રુણુ, દ્રુણોતી હિંસા કરવું, મારડા હિંસા કરવી રાખી. તો આ રીતે 4 શ્રુ પૃ સ્પૃ શ્રુ પૃ સ્પૃ અને દ્રુ, 4 અનુદાત્ત વાળા છે, પણ અનુનાસિક નથી. એટલે માત્ર સીધો હિતકરણ થવાનું નહીં, પણ એ વિકરણ પ્રત્યય કર્તરી પ્રયોગ હોવાના કારણે અને સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવવાને કારણે સ્નુ વિકરણ પ્રત્યય લાગશે. અને એ લાગ્યા પછી ત્યાં હિતકરણ આવશે, સ્નુમાં હિતકરણ આવશે, અને સાથે સાથે ન હોવાને કારણે અને દરેકમાં રૂ હોવાના કારણે રસાભ્યામ નોણા સમાન પદે જે છે, એટલે કે ન થશે, અરે નાનો અણ થશે, નાનો અણ થશે. અષ્ટાધ્યાયમાં આવી જઈએ, દર્શન કરી લઈએ. આ જે છે મેં ખોલી રાખ્યું છે, એ 5મો ગણ છે. તમને સામે દેખાશે, દેખાઈ રહ્યું છે ને ધાતુ પાઠ, એ 5માં 05 જે છે 5મો ગણ છે. કુલ 35 ધાતુઓ છે સ્વાદી ગણના. એમાં આપણે શ્રુની નજર કરીએ, શૃણોતી, એ ક્યાંય દેખાશે નહીં. તમને હું બતાવી દઉં છું. ભૂલ થઈ ગઈ, અહીંયા 38 છે, આપણે 35 ને સ્વીકાર કર્યો છે. 36, 38 ને 38, 3, આમાં કોઈ વધારે ઉમેરેલા છે, કયા છે પછી હિસાબ કરશે. પણ શ્રુ આમાં દેખાયો નહીં, નહીં દેખાયો.
તો એ છે ક્યાં? તો હું તમને આ શ્રુ છે. શ્રુ અહીંયા 101 લખ્યું છે. અહીંયા 01 લખ્યું છે. 01 એટલે પહેલો ગણ. પહેલો ગણ એટલે કે ભવાદી ગણ 1092 અને કૌમુદીમાં 942. શ્રુ શ્રવણે બાકી બધું બરાબર છે. શ્રુ શ્રવણે એનું એ જ છે. આગળ મેં તમને ધાતુ પાઠ જે બતાવ્યો છે અષ્ટાધ્યાયી સહજ બોધમાંથી માતાજીની બુકમાંથી ચોથું પ્રકરણ મેં બતાવ્યું તમને. અચ્છા, તો અહીંયા લખ્યું છે ભવાદિહી લખ્યું છે. શું દેખાય છે? ભવાદિહી દેખાય છે. પરસ્મય પદી તો બરાબર છે. સકર્મક બરાબર છે અને અનિટય બરાબર છે. પણ વાત એટલી છે કે અહીંયા કોઈ બીજો ઉલ્લેખ નથી કર્યો. ભવાદીમાં મૂક્યો છે અને માતાજીનામાં સ્વાદીમાં મૂક્યો છે. બરાબર, એટલે આપણે જાણવા માટે. પણ જ્યારે આ શૃણોતિ કર્યું છે, આ રૂપ કર્યા છે, ત્યારે એ રૂપ સ્વાદી પ્રમાણે ચાલી રહ્યા છે. કેવા ચાલી રહ્યા છે? સ્વાદી પ્રમાણે ચાલી રહ્યા છે. એ પણ તમને અત્યારે જ હું બતાવી દઉં, એટલે પ્રક્રિયામાં આપણને સીધો ઉપયોગ કરી લઈએ. એ અહીંયા છે સૂત્ર. શ્રુવશ્રતા શ્રુવશ્રતા શ્રુવશ્રતા. તમને ઓડિયો સંભળાય? શ્રુવઃ શ્રુ ચ શ્રુવઃ શ્રુ ચ. આવું સૂત્ર 3:1:74. 3:1:74 ત્રીજામાં પહેલા પાદમાં છે. તો આ શ્રુ ધાતુ પૂરતું જ છે. એક ધાતુ પૂરતું જ છે. સૂત્ર બનાવી દીધું છે. પદછેદ શ્રુવઃ ષષ્ઠી એકવચન શ્રુવઃ. ષષ્ઠી સ્થાને યોગા આપણે જાણીએ છીએ. પછી અહીંયા શ્રુ છે તાલવ્ય. અહીંયા બી તાલવ્ય છે પણ સાથે રેફ છે અને ઉકાર છે. અહીંયા શ્રુ છે તો તાલવ્ય સકાર તો છે પણ પછી રુકાર છે, રેફ નથી. લુપ્ત વિભક્તિકમ એટલે પ્રથમ વિભક્તિનો જ એક ભાગ છે. ચ અવ્યય છે. ચ અવ્યય છે. અનુવૃત્તિ સારો ધાતુ કે કર્તરી પ્રયોગ અને સ્નુહુ જે છે એ વિકરણ પ્રત્યય છે. સ્વાધિપ્ય સ્નુહુમાં ન જશે. 3:1:73 સૂત્ર એ જ હશે વિકરણ પ્રત્યય. કર્તરી અધિકાર પ્રત્યય પરસ્ય આદિ ઉદાત્તસ્ય ધાતુ હોય તો બધું છેકથી ચાલ્યું આવે છે. અનુવૃત્તિ સહિતમ સૂત્રમ કર્તરી સર્વધાતુ કે શ્રુવ ધાતો પરઃ સ્નુઃ પ્રત્યય. એટલું જ નહીં, અને ચ શ્રુહુ ચ અને શ્રુહુ ચ એટલે બે પરિવર્તન આવ્યા. સાર્વધાતુ કે કર્તરી પ્રત્યય પરે. સાર્વધાતુ કે કર્તરી यानी प्रयोग प्रत्यय परे श्रु धातो हो परः स्नु प्रत्यय. तो स्नु प्रत्यय तो આપણો વિકરણ જ છે. स्नु तो विकरण છે સ્વાદિગણ. प्रत्यय तथा श्रु धातोः श्रु आदेशः विधीयते. श्रु धातोः
શ્રુ આદેશ વિધીયતે. શ્રુ આદેશનું વિધાન થાય છે શ્રુમાંથી. આ શ્રુ જ્યારે ગણીએ છીએ ત્યારે તાલવ્ય સ તો છે, સાથે રેફ પણ છે અને ઉ છે અને ઉ છે. હવે જ્યારે એ જ શ્રુ ધાતુને આ શ્રુ જ્યારે લેવા જઈએ છીએ તો તાલવ્ય સકાર તો છે પણ પછી માત્ર રુકાર છે. તો પેલામાંથી શું શું જતું રહ્યું? કોમનમાં તો એકલો તાલવ્ય સ જ આવ્યો. પછી પેલામાં રેફ અને ઉકાર હતો, એમાં રેફય જતો રહ્યો, ઉકારે જતો રહ્યો અને એની જગ્યાએ માત્ર એક રુકાર આવ્યો, માત્ર રુકાર આવ્યો અને શ્રુ આદેશ વિધીયતે. એવું આ શ્રુવ શ્રુ ચ સૂત્ર આપણને કહી રહ્યું છે અને જેના કારણે આપણને શ્રુમાંથી શ્રુ ધાતુ બની ગયું, શ્રુમાંથી શ્રુ ધાતુ બની ગયું આ સૂત્રથી. સાથે સાથે જો પહેલા ગણનો ભવાદી ગણનો ગણીએ તો વિકરણ પ્રત્યે આપણો સપ થાય, સપ થાય. પણ અહીંયા કહે છે સ્નુ પ્રત્યય, તો આ તો પાંચમા ગણનો છે, પાંચમા ગણનો છે. હવે આ શ્રુને અષ્ટાધ્યાયી.com આપણે પ્રક્રિયા જોઈ છે ત્યારે શ્રુણોથી થઈ રહ્યું છે પ્રક્રિયા દરમિયાન, એટલે કે સ્નુ લગાવીને જ થઈ રહી છે પ્રક્રિયા. પણ હું તમને દર્શન કરાવી દઉં છું જેથી આપણને પ્રક્રિયામાં કરવામાં સરળતા રહે. નીચે થોડા શ્રુ શ્રવણે, શ્રવણે અર્થ છે અયમ ભવાદી ગણસ્ય ધાતુ. હવે અહીંયા શું લખે છે? આ ધાતુ ભવાદી ગણસ્ય ધાતુ. આપણે જોયું પાંચમામાં જોયું, સ્વાદિગણમાં જોયું, આપણને સીધો પાંચમામાં મળ્યો. અહીંયા કહે છે ભવાદી ગણસ્ય ધાતુ, ભવાદી ગણનો ધાતુ છે. અસ્માત ધાતો, આ ધાતુ કર્તરી શપ, શપ તો વિકરણ પ્રત્યય છે. કર્તરી પ્રયોગ કરીએ ત્યારે બધાના માટે કોમન શપ વિકરણ પ્રત્યય છે. જેનો ન હોય ત્યારે વિકરણ શપ લાગે, સિવાય કે શપ સિવાય ના આપ્યા હોય તો શપને છોડી દેવો પડે ચેતગણ માટે. એથી અને કર્તરી સાર્વધાતુક પ્રત્યય પરે ઔત્સર્ગિક રૂપેણ સપ પ્રત્યય પ્રાપ્તે. ઔત્સર્ગિક એટલે મુખ્ય, સામાન્ય રીતે, કોમન રીતે. ઔત્સર્ગિક રૂપ સપ પ્રત્યય પ્રાપ્તે કહે છે કે સપ પ્રત્યય જ લાગે, જનરલ સામાન્ય એમ કેવું છે. પ્રાપ્તે પ્રાપ્ત થતા વર્તમાન સૂત્રેણ, યાની આ શ્રુવ શ્રુચ, શ્રુવ શ્રુચ એ વર્તમાન સૂત્રણ, વર્તમાન સૂત્રથી થકી વડે તૃતીય તસ્ય અપવાદ રૂપેણ એમ કે છે. પેલું ઔત્સર્ગિક રૂપે, મૂળ રૂપે ઔત્સર્ગિક રૂપેણ તો સપ જ લાગશે, પણ અપવાદ રૂપેણ, અપવાદ રૂપે સ્નુ પ્રત્યય વિધીયતે. સ્નુ પ્રત્યયનું વિધાન થાય છે, સ્નુ વિકરણ પ્રત્યયનું વિધાન થાય છે. પાંચમા ગણનો વિકરણ આવી ગયો સ્નુ પ્રત્યય. તથા છે હજી બીજું પરિવર્તન, એક તો સપમાંથી સ્નુ વિકરણ પ્રત્યય લાવી દીધો. બીજું પરિવર્તન શું કર્યું? તથા છે તેમજ શ્રુ ધાતો હો શ્રુ અયમ આદેશ અપી ભવતી. આદેશ પણ થાય છે. તો એમાં શું થાય? સ્મર્તવ્યમ યાદ કરવું જોઈએ, યાદ રાખવું જોઈએ. સ્મર્તવ્યમ શ્રોતાને કાન ખોલી ગયો. તો સ્મર્તવ્યમ યાદ રાખવું જોઈએ કે શ્રુ જ્યારે કહેવાનું થાય
તો સ વત્તા ર વત્તા ઉ થાય, પણ શ્રુ આદેશ થઈ જવાથી સ વત્તા રૂ થયું. આ બેની જગ્યાએ પરિવર્તન આવી ગયું. ઉદાહરણ તો આપણે જોવાના છીએ, એમાં કઈ વિશેષતા નથી, પણ અહીંયા સરધાતુ કે પ્રત્યય પરે શ્રુવહ શ્રુચ થી શપની જગ્યાએ સ્નુ લગાડવાનો થશે. ઇતિ અને એના સ્નુ પ્રત્યય તથા શ્રુ ઇતિ હશે, શ્રુ આદેશ પણ થઈ જવાનો. સાથે અહીંયા આ શ્રુમાંથી આ શ્રુ આદેશ પણ થઈ જવાનું. અને પછી તો બધું બરાબર છે. સાર્વધાતુ પાર્વધાતુ ઇતિ ઉકાર હશે ગુણોકાર. અને સપ સપ નહીં તીપ છે, વર્તમાને લઠ, તીપમાંથી તી. અહીંયા હજી વિકરણ ઈતકરણ કરીશું. નું પછી ઓ કરીશું અને નો થશે. અને શ્રુ નોતી, અને શ્રુ નોતી થયા પછી હજી એક રસાભ્યામનો અણ સમાન પદેથી નનો અણ થઈ જશે અને શ્રુણોતી બનશે. બરાબર. તો અહીંયા એક નવું સૂત્ર આપણને મળ્યું. હા, રસાભ્યામ નોણ થી તો નહીં થાય ને, કેમ કે રના સ્થાને તો આપણે રૂ લાવી દીધો, એમાં તો રેપ કે છે, એટલે અહીંયા વાર્તિક આપી છે જો નીચે. રૂ વર્ણાત અસ્ય ણત્વમ વાચ્યમ ઇતિ વાર્તિકેન ણત્વમ એમ કે છે. રૂ વર્ણા ન અસ્ય અણત્વમ વાચ્યમ ઇતિ વાર્તિકેન અણત્વમ જ્ઞાતયમ. શ્રુ ધાતુ શ્રુ આદેશ કેવલમ સાર્વધાતુક પ્રત્યય સાર્વધાતુ કે પ્રત્યય પર કર્તૃ પ્રયોગે એવ ભવતિ ન અન્યથા. યથા બીજા કર્મણી પ્રયોગમાં નહીં થતો લટ લકાર છે પ્રથમ શ્રૂયતે અત્ર અયમ આદેશ ન ભવતિ. તો અહીંથી આ ધાતુ કે પ્રત્યય પર આપી અયમ આદેશ ન ભવતિ શ્રુત્વા શ્રુત્વા. અચ્છા, તો આમાં વાર્તિક લગાવવું પડશે. રૂ વર્ણાત આ નવું લેવું પડશે. એવું થયું ઇતિ વાર્તિકેન અણત્વમ. તો ન નો અણ કરવા માટે આપણું સૂત્ર નહીં કામ આવ્યું, બીજા બધામાં કામ આવશે, પણ અહીંયા એમાંથી મુક્ત થઈ ગયા અને વાર્તિક એના અણત્વમ કરવું પડશે વાર્તિક થી. ઓકે, તો શ્રુવઃ શ્રુચા. શ્રુવ સર અહીંયા વ કેવી રીતે આવે સર સૂત્રમાં? શ્રુ વ એ તો રૂપ બન્યું છે ષષ્ઠીમાં. કેવી રીતે? ત્યાં સુધી તો નહીં પહોંચ્યા હજી. આમ શરૂઆત કરી હતી પણ જઈ શક્યા એટલે શ્રુ નું ષષ્ઠી વિભક્તિ એક વચન શ્રુ વહ એમ બને છે એમ? એકલા શ્રુ નું થશે. હા, એટલે વ કેવી રીતે આવે જોઉં તું. હા હા, એ ત્યાં જોવું હોય તો જોવાશે, પણ એ અત્યારે નહીં જોઈએ. ત્યાં શ્રુવ થશે. અથવા આ શ્રુને કદાચ જો તરત બતાવી દે તો હું તમને બતાવી શકીશ. અષ્ટાધ્યાયની પણ સંસ્કૃત અભ્યાસ સંસ્કૃત અભ્યાસ શું આપતું હતી વેબસાઇટ? સંસ્કૃત અભ્યાસ.in. અચ્છા, ઇંગ્લિશમાં લખવું પડશે ને. સંસ્કૃત અભ્યાસ.in. અને એમાં ક્રિયાપદ નહીં પણ નામ પદાની પાણી માં શ્રુ. પાછું સંસ્કૃતમાં લખવું પડશે.
8 ધાતવ નહીં પણ શબ્દ રૂપે શું કરીશું? તો શ્રુતમાં જતા રહ્યા. નીચે છે ને સર આગળ વાળું પર સર હમણાં હતું ને એમાં સંભવિતાની શબ્દ રૂપાણી એમાં અહીંયા હમ. હમ. શ્રવહ બન્યું છે સર શ્રુવહ તો નથી બન્યું પણ શ્રવહ બન્યું. શ્રુ સંભવિત. ષષ્ઠીમાં જોવું પડશે કેવી રીતે બનાવી છે તે. સર અહીંયા ઉ આવશે કે સર રૂ આવશે? શ્રુ ના. ક્યાં? જે શ્રુ શબ્દ નું સર શ્રુ વહ બન્યું છે ને સર રૂકાર છે એટલે. હા એટલે તો કહું છું ને અહીંયા શ્રોહ શ્રોહ બનાવી રહ્યા છે એટલા માટે. સર ઉ ના સ્થાને રૂ સર કરો તો કદાચ આવે તો. શ્રુના સ્થાને રૂ. એટલે પેલું પરિવર્તન વાળું હા સર. એ હા આર્યુ આર્યુ આ કહેવા માંગો છો ને? હમ. સર આ નહીં સર શ ર અને રૂ એવી રીતે સર એટલે પેલો શ્રુ. એ તો મેં કર્યું હતું. આ કર સર આટલું દેખાય જ તમને? હા સર. આ પ્રમાણે કહો છો? ના સર હું રૂ નું કહું છું શ ર અને રૂ. એ હા આમ કહો છો? હા સર. આમ કહો છો? હમ. સર આ તો આમ તો આવું લખીએ તો ખોટું લખાણ જ ખોટું કહેવાય એવું તો શબ્દ. કેમ કે ર તો પછી રેપ છે એટલે રૂ ના આવે. આપણે પેલું બરોબર હતું પણ કદાચ ષષ્ઠીમાં કંઈક જોવું પડે. હા એટલે એ જ આપણે પહેલું સેટ હમ કરવું પડશે કેવી રીતે થાય છે તે. હા પહેલું હતું ને એ જ બરોબર હતું. કઈ ને પછી એને કરીને આપણે કંઈક તો થતું તો હશે જ કેવી રીતે હા થાય. હા પણ આ આપણો ઉપાય અહીંયા મળી જશે ગોતવો હોય તો. ક્યાં હતા આપણે? અહીંયા. ઓકે તમે પણ ગોતજો હું પણ ગોતીશ. બરાબર. તો આપણે છેલ્લે તો અહીંયા સુધી પહોંચી ગયા હતા. એ સિવાય બીજા ધાતુ પણ તમને દર્શન કરાવવાના છે. પ્રૂ એ તો સીધું છે. પૂર્ણથી જોવા જઈશું તો અહીંયા સ્વાદિભ્યાસનું સાર્વધાતુક અને અહીંયા આ બરાબર છે ને રસાભ્યામ નો અણહ સમાન પદે. અહીંયા પેલામાં બી જઈ લઈએ. ક્યાં ગઈ પાછું? આ શ્રુણતિ છે તો અહીંયા શ્રુવ શ્રુચ અહીંયા રસાભ્યામ નો અણહ છે. સાર્વધાતુક અર્ધધાતુ કયો? વાર્તિક દેખાતું નથી. વાર્તિક દેખાતું નથી અહીંયા. એનું વિશેષમાં જોઈ લઈએ ત્યાં બી નહીં જ હોય. આગલા સ્ટેપ નથી. ખાલી શ્રુવ શ્રુ ચ છે. અચ્છા એ પછી હા પ્રૂ તો બરાબર છે.
સ્પૃ પણ બરાબર છે. તો ધાતુ આપણા હતા એક શ્રુ, પછી ધ્રુવ, ધ્રુવ છેલ્લો છે, પૃ અને સ્પૃ અને ધ્રુવ. થઈ ગયા કે નહીં? ચાર ચાર થઈ ગયા. પહેલા શ્રુ, પછી પૃ, આ શ્રુ, પછી પૃ, સ્પૃ અને ધ્રુવ. ક્લિયર? દરેકમાં નીચે ઔપદેશિક અવસ્થામાં, મૂળ અવસ્થામાં અનુદાત્ત છે. ફરી એકવાર અર્થ સાથે બતાવી દઉં. શ્રુ શ્રવણે, શૃણુ શૃણોતિ સાંભળવું. પછી 15માં પૃ પ્રીતૌ પૃણુ પૃણોતિ તૃપ્ત કરના, તૃપ્ત કરવું. પછી સ્પૃ આગળ દંત્ય સકાર ઉમેરાઈ ગયો. પ્રીતિપાલનયો સ્પૃ સ્પૃણુ સ્પૃણોતિ પ્રસન્ન કરવું, સાંભળવું, તૃપ્ત કરવું, પ્રસન્ન કરવું. અને ધ્રુવ હિંસાયામ ધ્રુવ ધ્રુણુ ધ્રુણોતિ હિંસા કરના. બરાબર છે. એક નવું સૂત્ર આપણને મળ્યું. બાકીના આગળ પ્રક્રિયામાં તો આવશે જ પાછા, જે છે તે. ધાતુ આપણી પાસે છે રવિન્દ્ર સુરેશ નહીં આવ્યા ને પછી? ના. તો પહેલા આપણી પાસે છે શ્રુ, પણ શ્રુ કેવો છે? આવો છે. પછી પૃ નીચે અનુદાત્ત, પછી સ્પૃ અને ધ્રુવ બધામાં નીચે અનુદાત્ત છે, પણ અનુનાસિક નથી. શ્રુમાં એક મહેનત વધારે કરવાની છે, કારણ કે એને ધાતુ પણ અલગ બનાવવાનો છે, સાધવાનો છે. ઈતકરણ કોઈનામાં નથી, પણ આમાં ધાતુને સાધવાનું થાય છે. અને પછી બે વસ્તુ એક સાથે કરી છે ને શ્રુમાં, શ્રુવઃ શ્રુચ. બરાબર ને? આમ તો આ એક ધાતુને જ શ્રુવઃ શ્રુચ લગાવતા પહેલા તો કરવું પડશે શ્રુ કરી દેવો પડશે, પછી બાકી બધામાં તો છે એમ જ, પૃ સ્પૃ ને ધ્રુવ છે એમ જ રહેશે. અને વિકરણ પ્રત્યય લગાવીએ તો સ્વાદિભ્ય સ્નુઃ થી સ્નુ વિકરણ પ્રત્યય દરેકમાં. અહીંયા ઈતકરણ કરીશું, રહેશે નું. તો થઈ ગયું શ્રુમાં પાછું હજી વિકાર કરાવવો પડશે ને અંગ બનાવવા માટે. અહીંયા છે તો આમ, પણ આ ક્યારે આવશે?
હજી પાછળ લગાવીશું તો આવશે ને? ન અરે અણ પાછળ હજી ટીપ લગાવીશું તો આવશે ને? અત્યારે તો સૂનું જ રહેશે. ના સર, અહીંયા થઈ જાય ને. એ તો વિકરણ લાવવા માટે જ આપણે તો પેલું પેલા તો ટીપ લગાવવું પડે. આમ તો અંગ આપણે તો પણ ડાયરેક્ટ બનાવી દઈએ છીએ ને, એટલે આમ થઈ જાય નાનો અણ. કરી દઈએ તો શ્રુણું આ બાજુ આનું લગાવીએ તો પ્રુણું અને દ્રુણું અને પ્રત્યય આપણે 3 એક સાથે લઈએ છીએ. નંદની હવે આપણે પ્રત્યય 3. હા સર. ટીપ, સીપ અને મીપ ત્રણેયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આદેશ પ્રત્યય સૂત્રથી સનો શ કરીશું. એટલે ટીસી ને મી રહ્યા. અને ઉમાં સાર્વધાતુ કાળધાતુ કયું સૂત્રથી ઉનો ઓ કરીશું. એટલે શ્રુણો પાછળથી જોડી દઈએ તો શ્રુણોતી, પછી ના પેલા એક પૂરું કરી દઈએ. આ તી વાળા 4 છે ને આપણી પાસે ધાતુ, એટલે શૃણોતી, પ્રુણોતી, પછી સ્પૃણોતી અને દ્રુણોતી. આ એક સહ અને હવે છે તે તૃપ્ત કરે છે, તે પ્રસન્ન કરે છે અને તે હિંસા કરે છે. અને હવે ત્વમ શૃણોષિ. શ્રુણો અણોમાં હવે સ કયો થશે? આદેશ પ્રત્યય સૂત્રથી દંત સકાર નો મૂર્ધન્ય સકાર થઈ સકાર. શૃણોષી, પછી પ્રુણોષિ, પ્રુણોષિ, સ્પૃણોષિ અને દ્રુણોષિ. અહીંયા પણ શી, હા, સ્પૃણોષિ અને દ્રુણોષિ. તું સાંભળે છે, તું તૃપ્ત થાય છે, તું પ્રસન્ન થાય છે અને તું હિંસા કરે છે. બરાબર. અને હવે અહમ, અહમ શૃણોમિ, પ્રુણોમિ, સ્પૃણોમિ અને દ્રુણોમિ. હું સાંભળું છું, હું તૃપ્ત થાઉં છું ને હું પ્રસન્ન થાઉં છું અને હું હિંસા કરું છું. થઈ ગયા 3. હવે પલક ધાતુ છે, ધાતુ છે શ્રુ, પ્રુણુ, ના પ્રુ ને સ્પૃ અને દ્રુ. શ્રુમાં શ્રુવઃ શ્રુચ સૂત્રથી શ્રુનો શ્રુ થઈ જશે અને વિકરણ પ્રત્યય લાગશે સ્નુ. દશક તદ્ધિત સૂત્રથી શનિ સંજ્ઞા થશે એટલે શ્રુનું ને વાર્તિક દ્વારા નાનો અણ થશે. રુવણાંતસ્ય અણત્વમ વાચ્યમ વાર્તિક દ્વારા નાનો અણ થશે એટલે શ્રોણુ, શ્રોણુ, પ્રુણુ અને સ્પૃણુ અને દ્રુણુ. પ્રત્યય છે તસ, પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ
મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ, અને ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ. ચારેમાં નય વિભક્ત દર્શને સસર્જુસુરુ તીર્થ ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકોની સંજ્ઞા અને ખર અવસાન વિસર્જનીય સૂત્રથી રનો વિસર્જ. તહ, થહ, વહ અને મહ પ્રત્યય બનશે. સાર્વધાતુકમ અપિત હોવાથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. તૌ તૌ શૃણુતઃ તે બે સાંભળે છે. તૌ વૃણુતઃ તે બે તૃપ્ત થાય છે, કરે છે, તૃપ્ત કરે છે. તૌ સ્પૃણુતઃ તે બે પ્રસન્ન થાય છે, અને તૌ દ્રુણુતઃ તે બે અહિંસા કરે છે. યુવામ શૃણુતઃ તમે બે સાંભળો છો. યુવામ શૃણુતઃ તમે બે તૃપ્ત થાવ છો. યુવામ સ્પૃણુતઃ તમે બે પ્રસન્ન થાવ છો. અને યુવામ દ્રુણુતઃ સ્પૃણુતઃ આવશે. સ્પૃણુતઃ. યુવામ દ્રુણુતઃ તમે બે અહિંસા કરો છો. યુયમ શૃણુતઃ તમે બધા સાંભળો છો. યુયમ પૃણુતઃ તમે બધા તૃપ્ત થાવ છો. યુયમ સ્પૃણુતઃ તમે બધા પ્રસન્ન થાવ છો. યુયમ દ્રુણુતઃ તમે બધા હિંસા કરો છો. આવા શૃણુવઃ આવામ શૃણુવઃ. શૃણુવઃ. અહીંયા કઈ પરિવર્તન આવશે? હા સર, બે રૂપો બનશે. સૂત્ર સૂત્ર તો ભૂલી ગઈ છે. લોપશ્ચસ્ય. હા, લોપશ્ચસ્ય અસ્ય અન્યતરસ્યામ વોહ સૂત્રથી વિકલ્પે શૃણ ઉનો વ થશે. નવનો લોપ થશે એટલે શૃણવઃ. આવામ શૃણુવઃ અને શૃણવઃ અમે બે તૃપ્ત સાંભળીએ છીએ. આવામ પૃણુવઃ અને પૃણવઃ અમે બે તૃપ્ત થઈએ છીએ. આવામ સ્પૃણુવઃ અને સ્પૃણવઃ અમે બે પ્રસન્ન થઈએ છીએ. આવામ દ્રુણુવઃ અને દ્રુણવઃ અમે બે હિંસા કરીએ છીએ. વયમ શૃણુમઃ અને શૃણમઃ એમાં પણ બે રૂપો. અમે બધા સાંભળીએ છીએ. વયમ પૃણુમઃ અને પૃણમઃ અમે બધા તૃપ્ત થઈએ છીએ. વયમ સ્પૃણુમઃ અને સ્પૃણમઃ અમે બધા પ્રસન્ન થઈએ છીએ. વયમ દ્રુણુમઃ અને દ્રુણમઃ અમે બધા હિંસા કરીએ છીએ. થઈ ગયા. એક રહીને જગદીશ. થોડું નીચું કરો. હા સર. કોને જોઈતું હતું? મને
હજી થોડું કરો. હવે જવા દો. એક રહે છે પ્રથમ પુરુષ બહુવચન. જગદીશ. હા સર. ધાતુ છે શ્રુ, પૃ, સ્પૃ અને ધ્રુ. પ્રથમ શ્રુ ધાતુમાં શ્રુવઃ, શ્રુચ તે શ્રુ થઈ જશે અને સ્વાદિભ્ય સ્નુઃ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય એટલે અને અહીંયા રુ વર્ણાન અસ્ય ન ત્વમ વાર્તિકેન એનાથી નાનો અણ થશે એટલે શ્રુણુ અને અહીંયા રસાભ્યામ નો ણ સમાન પદે તે અણ થશે પૃ, સ્પૃ અને ધ્રુમાં એટલે અંગ બનશે ક્રમશઃ શ્રુણુ, પૃણુ, સ્પૃણુ અને ધ્રુણુ. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જો અંત સૂત્રથી અંતનો આદેશ જમા રહે ઈ તમા આવશે એટલે અંતિ. અહીંયા સ્નુમાં અચિષ્ણુ ધાતુ બ્રુવામ ઇયંગ ઉવંગ એ આવશે ને સ્નુ ધાતુ છે પેલો એટલે તો ઉનો થઈ જશે. હા. એ નથી સર, હુસનુઓ લાગશે, હુસનુઓ. બહુ સારો ધાતુ કે હા, એ તો પેલું સંયુક્તમાં લાગે છે ને, સંયુક્ત પુરુષ. આ તો અસંયુક્ત પુરુષ. બરાબર. કૃષ્ણવહો સાર્વધાતુ કે થી ઉનો વ યણ થશે હા ને. યણ આદેશ થશે એટલે ઉનો વ થશે. બરાબર. ધારો કે શૃણવંતી ધ્રુ, અણ, ધ્રુવ ધો, અને ઉ નો આવું વ છે. એનો વ અડધો અને પાછળ આવી જશે વામાં એટલે બની જશે શૃણવંતી. અણ અડધો અને વ આખો. અને શૃણવંતીમાં હજી કરવા જઈએ તો હા નશ્ચ પદાર્થ જલી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વારશ્ચ યહી પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર. આવું થશે ને પછી હા તે શૃણવંતી. શૃણવંતી તે બધા સાંભળે છે. તો ફરીથી લઈ લઉં. શૃણવંતી પછી પૃણવંતી થશે એટલે પૃવંતી અને પછી પૃણવંતી આવું થશે ને. હા પછી પૃણવંતી અને પૃણવંતી પૃણવંતી. બધામાં નશ્ચ પદાર્થ જલી સૂત્રથી નાનો અનુસ્વાર ને અનુસ્વાર છે યહી પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર. ધૃણવંતી. પ્રથમમાં તે શૃણવંતીમાં તે બધા સાંભળે છે તે પૃણવંતી તે બધા આનો શું અર્થ થતો સર? પૃણવંતીમાં પ્રસન્ન. પ્રસન્ન થાય છે. તે બધા પ્રસન્ન થાય છે. સંતોષ તે છે. બધા તૃપ્ત તૃપ્ત. તૃપ્ત થવું ને પછી પ્રસન્ન થવું. પછી પ્રસન્ન થવું. તે બધા તૃપ્ત થાય છે તે બધા પ્રસન્ન થાય છે અને તે બધા ચિંતા કરે છે. તે ધૃણવંતી. હિંસા કરે છે ધૃણવંતીમાં. તો આ થઈ ગયા માત્ર વર્તમાને લટ. વર્તમાને લટ. 3 લકાર બાકી રાખીએ છીએ, નહીં તો 1 કલાક બીજો જશે. બરાબર છે.
વિક્રમ હા ગુરુજી બોલો. મજામાં છે ને? બસ સારું સાહેબ. હમ. શું કે છે? એ તો બે મારે દીકરી છે ને. હમ. હમ. પીના રોટલી બને છે કે રોટલો બને છે? ના સર, કશું નહીં બનતું. હા, બનાવી દીધું છે તમે. શું બરાબર. બનાવ્યું ખાવાનું બેટા આપણે? હે? રવિન્દ્રને કદાચ ખીચડી બની રહી છે. નહીં દાળ ભાત પાણી. હમ? મેથીનું શાક મેથીનું શાક. અને હમ. અવાજ કઈ શક્કરિયાનું શાક. ચક્કરિયાનું. હા, શિવરાત્રી ગઈકાલે ગઈ ને? હા સાહેબ, શિવરાત્રી ગઈ એટલે રાત્રે 12 વાગે ભગવાન શિવના મંદિર માંથી નીકળ્યા એટલે કેસરી કલર સાપ આવ્યા એટલે એને દર્શન દીધા એટલે મને કે પગમાં આવી ગયા હતા એના. બરાબર. હમ. ઓકે. ગયા વખતે અમે જુનાગઢમાં હતા શિવરાત્રીના દિવસે. આ ભવનાથ ભવનાથ જોગર ભવનાથ તળેટી. હા છેક ઉપર જઈને આવ્યા. ઓકે, બરાબર. તો અત્યારે અહીંયા વિરામ આપીશું અને સવારમાં 9 વાગે પાછા મળીએ છીએ. ભવાદી ગણમાં મળીએ છીએ, પહેલા ગણમાં મળીએ છીએ. 9 વાગ્યે શું સાંજે જ લેવાનું હોય ને? સાંજે લેવાનું હોય પણ હવે બધા થોડેક 9 વાગે ઘરે હોય. હા, તો પછી જોઈ લેવાનું પણ પૂરું એવું થાય. ના હોય, એવું પછી ને જોવાતું. સાંજે જ લેવાનું તમારે તો એકલા. તારા માટે સાંજે મોડા લઈ લઈશ બસ. ના ના, બધા માટે ભેગું જ. હમ. સાંજે હેતલ કેમ હેતલ શું કહેતી હેતલ? એ તો તું આવી ઘરે જાય. ના, આવી જાય છે. સાંજે છે ને બેન, હવે આ સુપરવિઝન ચાલે ને એટલે 6:45 ઘરે આવું. પણ સવારે આજે લેતા જ સવારમાં હોય છે. સવારે 10:15 નીકળું ઘરેથી સ્કૂલ જવા. એટલે હા, એટલે જેટલો ક્લાસ જોઈન થાય એટલે જોઈન થવું, પછી જવું. તો સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. મળીએ. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી.